મારો પ્રશ્ન એવો છે કે 1996 ની અંદર જમીન નવી શરતમાંથી જૂની શરત ફેરવવા માટે મામલતદારશ્રીએ હુકમ કરેલો. હાજી જી. પછી એના પછી એ જમીન અમે વેચાતી લીધેલી છે. જી. પણ એ જે હુકમ જે રિવ્યુમાં જાય એને નાયબ કલેક્ટરે મંજૂરી બી આપેલી છે. જી. પણ ફરીથી એવું થયું કે એ નાયબ કલેક્ટરે એ જ હુકમ કલેક્ટર સાહેબે રિવિઝન એક્ટ 211 હેઠળ રિવ્યુમાં લીધું છે અને એને ફરીથી નવી શરતમાં ટ્રાન્સફર કરવાનો હુકમ કરેલો છે. અપીલ કરવી પડે. હાજી, આ વિશે જિગ્નેશભાઈ, આ 1996 જો જૂની શરતની થઈ હોય આપની જમીન અને મામલતદાર એ જે હુકમ કર્યો તે પ્રાંત અધિકારીએ કન્ફર્મ કર્યો હોય અને ત્યાર પછી કલેક્ટરે કલમ 211 મુજબ રિવ્યુમાં લીધું હોય તો કાયદાની પ્રક્રિયા એવી છે કે એકવાર હુકમ થયો પછી એની સમય મર્યાદામાં એ રિવ્યુમાં લેવાવો જોઈએ. જો એની સમય મર્યાદામાં રિવ્યુમાં ન લેવાય તો એ સમય મર્યાદા એની સત્તાની બહારમાં રિવ્યુ લેવાયો કહેવાય. સામાન્ય રીતે નામદાર હાઈકોર્ટના જે ચુકાદાઓ છે તે રિવ્યુ માટેની સમય મર્યાદા 1 વર્ષની ગણતરીમાં લેવામાં આવે છે. આમ છતાં દરેક કેસના સંજોગો પ્રમાણે આ મર્યાદા ઉપર નીચે થઈ શકે છે, પણ સામાન્ય રીતે 1 વર્ષની મર્યાદામાં કોઈ પણ હુકમ હોય તો તેને રિવ્યુમાં લેવા માટે કલેક્ટરને સત્તા રહેલી છે 211 હેઠળ. એટલે આપનો જે પ્રશ્ન છે તે કાયદાનો પ્રશ્ન છે અને તે વિસ્તૃત રીતે પેપર્સ પરથી જોઈને કે પણ આજે એની બેઝિક જે કાયદાકીય જોગવાઈ છે તે આ છે કે કોઈ પણ નિર્ણયનો જો રિવ્યુ લેવું હોય તો એ સરકારે કાયદાએ નક્કી કરેલી સમય મર્યાદામાં હોવો જોઈએ. જો કાયદામાં એ સમય મર્યાદા ઉલ્લેખ ન થયો હોય તો નામદાર હાઈકોર્ટના ડિસિઝન પ્રમાણે વ્યાજબી સમયમાં તેને રિવ્યુ થઈ જવો જોઈએ અને આ વ્યાજબી સમય સામાન્ય સંજોગોમાં નિર્ણય થયાનું 1 વર્ષ ગણવામાં આવે છે. આમ છતાં ઘણા કેસોમાં સમય સંજોગો પ્રમાણે એ સમય મર્યાદામાં ફરક હોઈ શકે, પણ સામાન્ય સંજોગોમાં 1 વર્ષમાં આ રિવ્યુ થઈ જવું જોઈએ. મેઘાણીભાઈ, આપણી સાથે ચંદુભાઈ ઠાકોર છે, ખાનપુર અમદાવાદથી બોલી રહ્યા છે. હાજી ચંદુજી. હા બોલો સાહેબ. હા, આપ શું પૂછી રહ્યા છો? હવે મારે પૂછવું એમ છે સાહેબ. હેલો. હા બોલો ચંદુજી. મારું પૂછવું એમ છે સાહેબ, કૃષિ પંચ કાયદા પરથી થોડી ભૂલોના હિસાબે અમારી જમીન નવી શરતની હતી પણ અમારી મંજૂરી અમારી સહીઓ લીધા વગર એમને શરત ભંગ કરી નાખી. હાજી, તમારી સહી વગર શરત ભંગ કેવી રીતે? એટલે કૃષિ પંચે શરત ભંગ કર્યો એમ? શરત ભંગ કૃષિ પંચે કરી. નોટિસમાં કારણ દર્શાવેલું હશે. શરત ભંગ તો ખેડૂત કરી શકે, કૃષિ પંચ કેવી રીતે શરત ભંગ કરી શકે? કૃષિ પંચ તો શરત ભંગ થયું હોય તો એ શરત ભંગની કાર્યવાહી કરી શકે, પણ કૃષિ પંચ પોતે તો શરત ભંગ કેવી રીતે કરી શકે? એટલે આપને જે શરત ભંગની નોટિસ આપી હશે તેમાં શરત ભંગ કઈ હિસાબે થયો છે તેનું કારણ દર્શાવ્યું હશે કે આ કારણસર તમે શરત ભંગ કર્યો છે તો તમારી સામે પગલાં કેમ ન લેવા. પણ કૃષિ પંચ પોતે તો કોઈ જમીનનું શરત ભંગ કરવાનો પ્રશ્ન રહેતો જ નથી. નાયબ મામલતદારનો સાહેબ સહી સિક્કોનો ઠરાવ પણ મારી પાસે છે. પણ એમાં કોઈ કારણ દર્શાવવામાં આવ્યું છે ચંદુજી? એમાં એવું દર્શાવવામાં આવ્યું છે. જી ચંદુજી બોલો. હા, એનો ઠરાવ પણ મારી પાસે છે સાહેબ. એટલે શરત ભંગનું કયું કારણ દર્શાવવામાં આવ્યું છે તમારી શોકોઝ નોટિસમાં? હા, એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે 1987 ની સાલમાં કેસ ચાલ્યો. હાજી. હા, એમાં એવું બતાવે છે કે કોઈ ગણોતીઓ હશે. હા. એને કબજો એમ કઈ છોડ્યો નહીં, પણ અમે પોતે કહીએ છીએ કોઈ ગણોતીઓ હતો જ નહીં. હા, પણ એ તો રેકર્ડની વાત થઈ ગઈ ને ચંદુજી, કારણ કે રેકર્ડ પર જો ગણોતીઓ હશે તો જ એમણે એ નિર્ણય લીધો હોય. જો રેકર્ડ પર ગણોતીઓ ન હોય તો હમણાં અગાઉ ચર્ચા કરી તે પ્રમાણે મેં આપને કીધું કે કોઈ ગણોતીઓ પોતાની સ્વેચ્છાએ પણ કબજો છોડીને મૂળ જમીન માલિકને એ કબજો આપી શકે નહીં. જો એ ગણોતીઓ પોતાની સ્વેચ્છાએ પણ જો મૂળ જમીન માલિકને કબજો આપે તો એ શરત ભંગ ગણાય અને એ સરકારશ્રીમાં દાખલ થઈ જાય. એટલે આ રેકર્ડનો પ્રશ્ન છે કે જે 1987માં ગણોત હોવાનું બતાવ્યું છે તો એ રેકર્ડ પર છે કે નહીં તે ચકાસીને તમે જો રેકર્ડ પર એ ગણોતીઓ ન હોય તો તમે એની કાયદેસરની તમારો બચાવ કરી શકો છો. અને જો મામલતદારે કોઈ એવો નિર્ણય કાયદાની વિરુદ્ધ કર્યો હોય તો તમે એમાં અપીલ કરી અને તમે તમારા બચાવ કરી અને પાછો એ નિર્ણયમાં ફેરફાર